વડોદરા શિક્ષણ સમિતિના પરિપત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુસ્લિમ બહુમતી ધરાવતી શાળાઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં રમઝાન માસમાં વિદ્યાર્થીઓને સમયમાં છૂટ અપાઈ હતી। શાળાના સમયમાં ફેરફાર સામે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં છે। પરિપત્રને મુસ્લિમ તુષ્ટિકરણ માટેનો પરિપત્ર ગણાવ્યો। શિક્ષણ સમિતિ કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ એક પરિપત્ર આપ્યો કે મુસ્લિમ બહુમતીના જે બાળકો હોય તેઓ માટે પહેલો સમય કરવામાં આવે કે મોડો કરવામાં આવે। વિષ્ણુભાઈ, આ જે રીતે આ પરિપત્ર છે, કેમ વિરોધ છે ને કેમ સૂત્રોચ્ચાર કરવા? આ પરિપત્ર જે છે તે આમ જોવા જઈએ તો બાળકોના મૂળભૂત ભણવાના અધિકારની વિરુદ્ધમાં જાય છે। બાળકોના મૂળભૂત જે અધિકારો ભણવાના છે એની સાથે ચેડા કરતો આ પરિપત્ર છે। બીજા નંબરમાં આ પરિપત્ર ભાગલાવાદની નીતિ અને મુસ્લિમ તૃષ્ટિકરણને લગતો હોવાથી આનો વિરોધ કરીએ છીએ। પરિપત્ર ક્યારે ખબર પડી ને શું પરિપત્ર? અમને પરિપત્ર 27 તારીખે બહાર પડ્યો, એની જાણ થઈ સોશિયલ મીડિયાના માધ્યમથી, એટલે પછી અમે આ વિરોધ કરવાનું નક્કી કર્યું। શું ઉલ્લેખ કર્યો છે પરિપત્રમાં? રમઝાન માસ દરમિયાન મુસ્લિમ વસ્તી વધુ ધરાવતા હોય એવી શાળાઓમાં 2 કલાક વહેલા છોડી દેવા અને 2 કલાક મોડા આવી શકે તો પણ ચાલે એવો પરિપત્રમાં સમયનો ફેરફારનો ઉલ્લેખ હોવાના કારણે એનો વિરોધ છે। તહેવાર તો પછી હિન્દુઓના પણ આવતા હોય છે। હા, એટલે આમ જોવા જઈએ તો આ પરિપત્ર જે છે એના આધારે જો આપણે જોવા જઈએ તો પરિપત્રમાં દર્શાવેલા જે કારણોના આધારે આપણે પરિપત્ર બહાર પાડ્યો છે એ જ કારણો હિન્દુ ધર્મમાં પણ લાગુ પડે છે। ગૌરી વ્રત છે, નવરાત્રી છે, દશામાના વ્રત છે, શ્રાવણ મહિનાના ઉપવાસના દિવસો છે, પર્યુષણ પર્વના દિવસો છે, આ તમામ દિવસોમાં પણ આ પરિપત્ર પાડવા માટે એ મજબૂર થઈ શકે છે અને વિશ્વ હિન્દુ પરિષદ એની માંગણી કરે છે। પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે પરિપત્રની માંગણી એટલા માટે નહીં કરે ફેરફારની, કારણ કે બાળકોના શિક્ષણ સાથે થતા ચેડા ક્યારેય સાંખી લેવાય નહીં, એટલે આ પરિપત્ર પરત ખેંચે એની તરફેણમાં ન લેવાય તો પરિપત્ર ન લેવાય તો વિશ્વ હિન્દુ પરિષદ આંદોલનના માર્ગે જશે અને જે પણ કરવું પડે એ લીગલી અમે કરીશું। આંદોલન કરવું જ પડશે। આંદોલન કરવામાં આવશે અને વિશ્વ હિન્દુ પરિષદ આ કોઈ કાળે ચલાવી નહીં લે અને એના વિશે જે પણ આંદોલન કહેવામાં આવશે પરિષદ દ્વારા તે કરવામાં આવશે અને આ પરિપત્ર પાછો લેવામાં આવે એવી ફરજ પાડવામાં આવશે। જે આ પરિપત્ર છે કે મુસ્લિમ બહુમતી જે શાળાઓ હોય તેમાં જે વિદ્યાર્થીઓ છે તેમને રમઝાન માસમાં મોડા આવવાની છૂટ આપવામાં આવે ને વહેલા છોડી દેવામાં આવે તો પછી હિન્દુઓના પણ તહેવાર આવે છે તો પછી તેમને પણ છૂટછાટ આપવી જોઈએ, પરંતુ આ તમામ છૂટછાટ જ ના આપવી જોઈએ તેવી માંગ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હાલ મધ્યવર્તી સ્કૂલ ખાતે આવ્યા છે અને શિક્ષણ અધિકારી સાથે જ જે ચેરમેન છે તેમને પણ આવેદન આપીને રજૂઆત કરશે। નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।